જે અન્ન આપે છે તેને અન્નદાતા કહેવામાં આવે છે, પરંતુ જે વ્યક્તિ પોતાનું રક્ત આપે છે તેને રક્તદાતા કહેવામાં આવે છે। દર્શક મિત્રો, કાજલ બુલેટિનના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। આજનો દિવસ એ લોકો માટે ખાસ મહત્વનો છે જેઓ પોતાનો કિંમતી લોહી બીજાની મદદ માટે આપે છે અને જે વ્યક્તિ રક્તદાન કરે છે તે અન્ય લોકોને મદદ કરવા માટે ખરેખર એક મહત્વપૂર્ણ અને શ્રેષ્ઠ કાર્ય કરે છે। કહેવાય છે કે રક્તદાન એક મહાન કાર્ય છે। રક્તદાનથી ઘણા લોકોના જીવન બચાવી શકાય છે। રક્તદાન કરવાથી રક્તદાતાને શારીરિક તેમજ માનસિક લાભ પણ થાય છે। દર્શક મિત્રો, આવો જ એક કાર્યક્રમ આજે વડોદરા શહેરના વાડી બવાઈ રોડ ખાતે યુનિટી સોશિયલ ગ્રુપ દ્વારા યોજવામાં આવ્યો હતો, જેમાં એસએસજી બ્લડ બેંક, જલારામ બ્લડ બેંક, ઇન્દુ બ્લડ બેંક, આયુષ બ્લડ બેંક તેમજ ધ્વનિ બ્લડ બેંકના સૌજન્યથી યોજાયેલ આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને પોતાનું કિંમતી રક્ત આપી આ મહાન કાર્યમાં તેઓ સહભાગી થયા હતા। વડોદરાના સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગ જોશી અને પાલિકાના વિરોધ પક્ષના નેતા શ્રી ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત સુન્ની જમાત કૌમે બવાઈરના પ્રમુખ મોહમ્મદ અરશદ મામદખાવાલા તેમજ ડૉક્ટર હુમેરા પોલિયાવાલા, એડવોકેટ મોઇન શ્યામવાલા સહિત અનેક મહાનુભાવો આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા યુનિટી સોશિયલ ગ્રુપના પ્રમુખ જાવેદ ડુપેલવાલા અને તેમની સમગ્ર ટીમે તનતોડ મહેનત કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। અમે 29 વર્ષથી સતત બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ। આજે પણ યુનિટી સોશિયલ ગ્રુપ દ્વારા વાડી બવાઈ રોડમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ બ્લડ ડોનેશન કેમ્પ કરવાનો અમારો મુખ્ય મકસદ એ છે કે લોકોની અંદર અવેરનેસ આવે, જાગૃતિ આવે, લોકો વધારે સંખ્યામાં બ્લડ આપતા થાય, કેમ કે બ્લડ કોઈ ફેક્ટરીમાં બનતું નથી। બ્લડ આપણે પોતે આપણા અંદરથી બ્લડ આપવું પડે અને લોકોની જાન બચાવી શકીએ। બ્લડ ડોનેશન રાખવાનો અમારો મેઇન ઉદ્દેશ એ છે કે લોકોને આસાનીથી બ્લડ મળી જાય। જેવું કે અમુક ટાઈમે એક્સિડન્ટ થાય છે, ઓપરેશન વખતે, થેલેસેમિયાના પેશન્ટો, પ્રેગ્નન્ટ મહિલાઓને ઇમરજન્સી બ્લડની જરૂર પડે છે, તો એ વખતે અમારી પાસે કાર હોય છે, તો જે લોકોને જરૂર પડે એમને કાર્ડ આપીએ છીએ તો એ લોકોને તાત્કાલિક બ્લડ મળી જાય છે। અહીંયા વડોદરા શહેરના
દરેક ધર્મ અને દરેક સમાજના લોકો અમારે ત્યાં આવીને બ્લડ ડોનેટ કરે છે અને અમે પણ બરોડા શહેર અને બરોડા શહેરથી બહારથી આવતા દરેક ધર્મ અને સમાજના લોકોને બ્લડની હેલ્પ કરીએ છીએ અને આ કામમાં ખાસ કરીને અમે મહિલાઓને પણ પ્રોત્સાહિત કરીએ છીએ કેમ કે મહિલાઓ આપણા દેશમાં 50% છે અને મહિલાઓનું જે બ્લડ આપવાનું પ્રમાણ છે 10%થી પણ ઓછું છે. અમારા કેમ્પમાં ઘણી મહિલાઓ આવે છે. લાસ્ટ ટાઈમ પર 100 મહિલાઓની ઉપર પ્લસ બ્લડ આપેલું. આ વખતે પણ ઘણી મહિલાઓ સવારથી ચાલુ છે. હમણાં 11 વાગ્યા છે. 11 વાગ્યામાં 250 યુનિટ બ્લડ અમારું કલેક્ટ થઈ ગયું છે. આજનું ટાર્ગેટ 700નું છે અમારું. ઇન્શાલ્લાહ અલ્લાહની જાત પર યકીન છે કે આટલા યુનિટ થઈ જશે અને બ્લડની જ્યારે પણ જરૂર હોય અમારા યુનિટી સોશિયલ ગ્રુપના કોઈ પણ મેમ્બરનો તમે સંપર્ક કરીને તમે બ્લડની જરૂરિયાત પૂરી કરી શકો છો. 29 વર્ષથી બ્લડ દાતાઓ સાથ સહકાર આપી રહ્યા છે, એમને શું મેસેજ આપો? અમારા જે બ્લડ દાતાઓ છે મોસ્ટ ઓફલી રેગ્યુલર છે. જે હમણાં એક સવારે ઉસ્માનભાઈ ખેડૂવાલા કરીને એક બ્લડ દાતા આવેલા, એ 29 વર્ષથી કન્ટિન્યુ અમારી પાસે આવે છે અને બ્લડ ડોનેટ કરે છે. એમને આજે 65 યર્સ પૂરા થયા અને 65 યર્સ આજે છેલ્લો એનું બ્લડ ડોનેટ હતું, તો એમનું અમે સન્માન કર્યું અને અમે એ કહેવા માંગીએ છીએ અમારા બ્લડ દાતાનો તો અમે ખૂબ આભાર માનીએ છીએ કેમ કે આ લોકો આવે છે કેમ કે એ પણ ખિદમતના હિસાબે આવે છે કે લોકોની દુઆઓ લેવા માટે આવે છે અને લોકોના બ્લડ કામ લાગે એના માટે આવે છે. તો મારા બ્લડ દાતાઓનો પણ હું આભાર માનું છું. કેમ 5 બ્લડ બેંકો આવે છે જેવી કે હિન્દુ બ્લડ બેંક, જલારામ બ્લડ બેંક, આયુષ બ્લડ બેંક, એસએચજી હોસ્પિટલની બ્લડ બેંક અને દોહની બ્લડ બેંક. આ દરેક બ્લડ બેંકમાં અમારું બ્લડ જમાવ છે. એટલે લોકોને અમે અપીલ કરીએ છીએ કે આ બ્લડ બેંકમાં જ્યારે પણ બ્લડની જરૂર હોય તો અમારું સંપર્ક સાધવું તમારા. જાવેદ ધુપેલવાલા, યુનિટી સોશિયલ ગ્રુપ કે જે આ વિસ્તારની અંદર છેલ્લા 29 વર્ષથી રક્તદાન શિબિરનું સતત આયોજન કરતા આવ્યા છે. આ ગ્રુપ કે જે વિવિધ સારા નરસા પ્રસંગે પણ સમગ્ર સમાજ અને નાગરિકોની વચ્ચે ઊભું રહી અને સેવાકીય કાર્ય કરતું આવ્યું છે, તેવા જાવેદભાઈ અને એમની સમગ્ર ટીમ એમના દ્વારા આ રક્તદાન શિબિરનું આજે આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ વિશેષ વાત જાણી અને મને આનંદ થયો છે કે ખાનગી તથા સરકારી રક્તદાન તમામ જે બ્લડ બેંક છે એ તમામ બેંકને સાથે રાખી અને આ રક્તદાનની અત્યારે કેમ્પ ચાલી રહ્યો છે અને અત્યાર સુધીમાં 550થી વધારે રક્તદાન થઈ ચૂક્યું છે. આ સુંદર મજાના આયોજન બદલ હું સમગ્ર યુનિટી સોશિયલ ગ્રુપના પદાધિકારીઓ, કાર્યકર્તાઓને હાર્દિક અભિનંદન આપું છું અને તેઓ તમામ રક્તદાતાઓને પણ સારી ગિફ્ટ પણ આપી રહ્યા છે. તો આ પ્રોત્સાહક એક વિષય માટે એમના જે દાતાશ્રીઓ છે એમને પણ હાર્દિક અભિનંદન, શુભેચ્છાઓ આપું છું. આપણે જે બરોડા શહેરમાં આવા બ્લડ ડોનેશન કેમ્પ થાય એના માટે બરોડાવાસીઓને તમે શું સંદેશ આપો? મારો એ જ સંદેશ છે કે રક્તદાન એ કોઈને જીવનદાન આપી શકે એવું દાન છે. એટલે આપણે સૌથી વધારે રક્તદાન કરવું જોઈએ અને વધારેમાં વધારે લોકોને રક્તદાન કરી અને પોતાનું સ્વાસ્થ્ય પણ સારું રહેતું હોય છે તો રક્તદાન કરવું એક સારી બાબત છે. બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રક્તદાતાઓ માટે શું મેસેજ આપો? યુનિટી સોશિયલ ગ્રુપ ભાઈ જાવાદ અને એમના આખી ટીમ આ છેલ્લા 29 વર્ષથી બ્લડ ડોનેશનનું કામ કરે છે. બ્લડ કોની પાસે જવાનું છે, કોને બચાવવાનું છે, કોઈને ખબર નથી. ઇન્સાન અને ઇન્સાનિયત બંનેમાં તફાવત છે. જે ઇન્સાનિયતને માને છે એ ધર્મને નથી માનતો. કોઈ બી મજહબ, કોઈ બી ધર્મનો માણસ હોય એને આ બ્લડ જશે તો એનો જીવ બચશે. એનો એક ધ્યેય છે કે દર વર્ષે આવું બ્લડ ડોનેશન કરી અને વડોદરા શહેરની અંદર જે એનાથી સેવા થાય અને જે એના બ્લડ ડોનેશનથી લોકો બચે એને ભગવાન અલ્લાહ તાલા એના ઉપર દયા દ્રષ્ટિ રાખે એવું મારું માનવું છે. મને બોલાયો, મારી તબિયત નાદુરસ્તી હોવા છતાં પણ આવા ભગીરથ કાર્યની અંદર હું એની પાસે આવ્યો છું. ભગવાન એને શક્તિ આપે, એને તાકાત આપે, આવી સેવા કરવાનો મોકો આપે અને આ જે ગ્રુપ ચલાવી રહ્યા છે એ ખરેખર માનવ સેવાનો છે, માનવતાનો સેવાનો ધર્મ છે અને માનવતાનો સેનાની અંદર નફરતની કોઈ જગા નથી. જ્યાં નફરત હોય ત્યાં માનવતા ન હોય. એટલે માનવતા ધર્મને અપનાવીને જે બ્લડ ડોનેશનનું કામ કરે છે ભગવાન એને ખૂબ તાકાત આપે. ખૂબ મારી શુભકામના છે કે ખૂબ આગળ વધે. જ્યાં જરૂર પડે મને યાદ કરે, હું એના સેવામાં હાજર રહીશ. આજ મારો કર્મ છે અને આજ મારો ધર્મ છે. બટ્ટુભાઈ, તમે વર્ષોથી આપણે રાજકારણમાં સક્રિય છો.
ચાર દરવાજામાં જે ડ્રેનેજ પાણી અને રોડ રસ્તાની સમસ્યાઓ છે આ અંગે તમે શું કહેશો? હું રાજકારણમાં તો પહેલાં બી નહોતો ને આજે બી નથી. રાજકારણ એ લોકોને મૂર્ખ બનાવવાનું હોય. જ્યાં સુધી મારો અનુભવ છે ત્યાં સુધી वादे बहुत करने और ना वादे को नहीं निभाना और दूसरी वक्त आवे तो मैंने वादा क्यों नहीं निभाया एना कारण बताड़े ने राजकारण कहेवाय. हूँ ये नहीं. ज्याँ जेवी जरूरत है ऊभो रहूँ छूँ, ज्याँ जेवी सेवा करवानुं होय छे करी दऊँ छूँ, ज्याँ मने मौको मळे छे त्यां चूकतो नहीं. दरेक व्यक्ति ने हूँ कहूँ छूँ कि राजकारण कोईनी जोड़े न रमो, कारण के ज्यारे वोट आपे छे त्यारे ए वोट क्या कोण आपे छे तमने खबर नहीं, पण एक विश्वासथी तमने वोट आपतो होय तेना विश्वासने तोड़ो नहीं, एना काम करता रहो, ए ज मारो धर्म है. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें